ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધી ચેપ્ટર 18 છે દેહ જળ અને પરિવહન એ અત્યારે 3 લેક્ચર આપણે ભણી ચૂક્યા છીએ. લાસ્ટ ટાઈમ મેં લેક્ચર તો ઓનલાઈન આવ્યો હતો પણ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે કનેક્ટ નહોતા થઈ શક્યા. બરાબર, તો ચેપ્ટર 18નું જે આપણે આજનું જે ટોપિક છે એ સૌથી અગત્યના બધા ટોપિક છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે નીટ આસ્પેક્ટ એ રીતે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો લેક્ચર એ લાંબો ચાલશે અને તમને સમજવામાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે દેહજળ અને પરિવહન જે લેક્ચર 3 સુધીનું જે છે એનું રિવિઝન ને બધું તમે કરી લીધું હશે. બરાબર, હવે પછી આપણો જે ચોથો જે લેક્ચર છે એમાં આપણે આગળ વાત કરીએ તો શરૂઆત છે એક હાર્ટની આકૃતિથી આપણે કરીએ છીએ. બરાબર, કે જે તમારે ખાલી જોવાની છે, સમજવાની છે. બરાબર, યાદ રાખવાની ખાસ આમાં જરૂર નથી, પણ આ જો સમજશો, આ જોશો તો જ તમને નેક્સ્ટ બધી જેટલી સ્લાઇડ છે, જેટલી વસ્તુ આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ એ બધું સમજવું તમને થોડું સહેલું થઈ જશે. એટલે તો આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આ એક હાર્ટ છે. બરાબર, તો હાર્ટની અંદર કેટલી ચેમ્બર આવે, એટલે કેટલા ખંડ પડે છે, તો કે ભાઈ રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, એટલે ટૂંકમાં કર્ણક અને ક્ષેપક. બરાબર, આ ઉપરના ભાગમાં બંને કર્ણક છે, નીચેના ભાગમાં ક્ષેપક છે. થોડો અંગ્રેજીનો તમને પ્રોબ્લેમ રહેશે પણ આપણે ફિગરને જોવાની છે, એમાં કંઈ અંગ્રેજી ગુજરાતી નથી આવતું. બરાબર, આકૃતિની અંદર કાંઈ અંગ્રેજી ગુજરાતી નહીં આવે. નામને શબ્દોને તમે ભૂલી જાઓ. અત્યારે પલ્મોનરી આર્ટરી છે, પલ્મોનરી વેઇન છે, અહીંયા જે બે ભાગ પડ્યા છે એ બંને શેના છે, તો કે ભાઈ પલ્મોનરી વેઇનના છે. વાલ્વ છે. બરાબર, આ બધું ડિટેલમાં આપણે આજે અભ્યાસ કરવાના છીએ. વાલ્વનો શું રોલ છે, બરાબર છે, આમને બંને વચ્ચેની માની લો કે બે કર્ણક વચ્ચેની જે દિવાલો છે એટલે પટલ છે એ છે, પછી ક્ષેપકો વચ્ચેની જે દિવાલ છે પટલ છે એ છે. આ જે વાલ્વ છે પલ્મોનરી વાલ્વ, ટ્રાયકસ્પિડ વાલ્વ, એટલે કે આમાં 3 પટલ ને બધું હોય. બરાબર છે, 3 પડદા જેવો હોય. આ ઇન્ફિરિયર વેના કહેવા, પેરિકાર્ડિયમ આ એક જે રક્ષણાત્મક જે આવરણ આપણે કહીએ છીએ, આ ઉપરની સાઈડ સુપિરિયર વેના કહેવા. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોશું. બરાબર છે, પરંતુ અત્યારે તમે ખાલી એટલી આ ફિગરને ખાલી યાદ રાખો, જો વિઝ્યુલાઇઝ કરો. બરાબર, આંખો બંધ કરીને તમારે આ આકૃતિને ખાલી જોવાની છે. બરાબર, તમારે દોરવાની નથી, લખવાની નથી, કાંઈ વસ્તુ યાદ નથી રાખવાનું, ખાલી ફિગરને જોવાની છે. તો હવે જે આપણે અભ્યાસ આજે જે કરવાના છીએ, બરાબર, તો એ છે માનવ પરિવહન તંત્ર. એટલે કે ભાઈ માનવ પરિવહન તંત્ર છે, અત્યાર સુધી આપણે બેવડું પરિવહન ને સિંગલ પરિવહન, ટૂંકમાં એકલું ને બંધ ને ખુલ્લું એ બધા જે પરિવહનના જે માર્ગો છે એનો આપણે અભ્યાસ આપણે કર્યો. બરાબર, લાસ્ટ ટાઈમ. તો એમને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો આપણે આપણા જે એનસીઆરટીની બુક છે એની અંદર માત્ર શું બતાવ્યું છે, તો કે ભાઈ માનવ પરિવહન તંત્ર. બરાબર, રુધિરાભિસરણ તંત્ર. તો અહીંયા નામ આપ્યા છે, કદાચ વારંવાર મારે બોલવામાં આવે કે તમને સમજવામાં આવે તો સહેલા થઈ જાય. તો એન્ડોકાર્ડિયમ. બરાબર, તો એન્ડોકાર્ડિયમ એટલે શું, તો કે ભાઈ એ અંદરનો ભાગ છે. માયોકાર્ડિયમ, માયોકાર્ડિયમ એટલે વચ્ચે. એપિકાર્ડિયમ, એપિકાર્ડિયમ એટલે બહાર. આ બધું સાથે લખી લેજો. બરાબર, એટલે તમારી એક બાજુ કોર્નરમાં બુક ઉપર, કે જેથી કરીને તમને આ શબ્દો છે એ ખ્યાલ આવી જાય, જેથી કરીને તમારે શબ્દો જ્યારે તમારે આવે, બરાબર, નીટમાં કે એમાં, ત્યારે તો તમને આ બધી વસ્તુનો ખ્યાલ હોય, અંદર, વચ્ચે અને બહાર. બરાબર, હવે જે હૃદયનો જે ભાગ છે એ કઈ રીતે કામ કરતો હોય, તો કે ભાઈ એ સિરસ પેરિકાર્ડિયમ હોય, પેરિકાર્ડિયા ફ્લુઇડ હોય, સિરસ પેરિકાર્ડિયમ અને ફાઇબ્રસ. આ બધી વસ્તુ છે એ એને રિલેટેડ છે. તો આપણે સ્નાયુ ખંડીય હૃદય, પહેલું તો ભાઈ માનવ પરિવહન તંત્ર છે એના 3 ભાગ પડે, તો કે ભાઈ સ્નાયુ ખંડીય હૃદય, બંધ શાખિત રુધિર વાહિનીઓનું જાળું અને રુધિર. તો કે ભાઈ માનવ પરિવહન તંત્રના મુખ્ય 3 ભાગ પડે. એ 3 ભાગને આપણે એક આકૃતિ દ્વારા જ સમજીએ, જેથી કરીને તમને યાદ રાખી જાય, તમને ગોખવા ન પડે. બરાબર છે, સ્નાયુ અને આજના ચેપ્ટરમાં કાંઈ પણ વસ્તુ તમે ગોખશો તો તમને સમજાશે નહીં, યાદ જ રાખવાનું છે અને સહેલી રીતે સમજવાનું છે. બરાબર, સમજવા તમારે પ્રયત્ન કરવાનો છે. સ્નાયુ ખંડીય હૃદય, બંધ શાખિત રુધિર વાહિનીઓનું જાળું અને રુધિર, આ 3 વસ્તુઓ માનવ પરિવહન તંત્રમાં મુખ્ય છે. તો અહીંયા આપણે જે તમને જે કીધું તો એક તો ખંડ પડે છે, બીજું એ છે કે રુધિર છે. બરાબર છે, અને આ રુધિર કેશિકાઓનું જાળું છે. એટલે કે આ આકૃતિ તમે જોઈ લો તો 3 મુદ્દા તમને યાદ રહી જાય. બરાબર છે, ખંડ પડે છે, પછી આ રુધિર છે ને રુધિર કેશિકાઓનું જાળું. આ જે બધી વસ્તુ જેટલી રુધિર દેખાય છે એ આ બધી વસ્તુ અહીંયા દેખાય છે. એટલે આકૃતિથી જ તે આપણે યાદ રખાઈ જાય, એટલે ગોખવું ન પડે. બરાબર, તો
તો હવે વાત કરીએ હૃદયની, બરાબર. હવે જે શરૂ થાય છે એ માનવ જે પરિવહન તંત્રનો જે આપણો જે ઓલી વાત છે એ હૃદયની વાત છે, બરાબર. તો કે ભાઈ હૃદય છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. પહેલા તો હૃદય ઉત્પન્ન ક્યાંથી થાય? હૃદય બને છે એનું, બરાબર છે, જ્યારે ગર્ભ છે એ માના પેટમાં હોય ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી તે ઉત્પન્ન થતું હોય. બીજું કે એમનું સ્થાન શું હોય? સ્થાન ક્યાં હોય? તો કે ભાઈ સ્થાન છે એનું ઉરસીય ગુહામાં, જે બે ફેફસાની વચ્ચે સાધારણ ડાબી બાજુ આવેલું હોય, બરાબર. કે ઉરસીય ગુહા એટલે કે જે આપણો જે ભાગ છે, બરાબર, એમાં બે ફેફસાની વચ્ચે, જે આપણે ડાબા અને જમણા ફેફસા હોય એની વચ્ચે સાધારણ ડાબી બાજુ આવેલું હોય, સાધારણ ડાબી બાજુ હોય. ત્યાં શું હોય? ત્યાં જે ફેફસા હોય ત્યાં લેફ્ટ લંગ જે કાર્ડિયાક નોચ હોય છે, બરાબર. જે લેફ્ટ લંગ કાર્ડિયાક નોચ છે એ ત્યાં આગળ હૃદય છે એ આવેલું હોય છે. તો અને કદ કેવું હોય એમનું? બંધ મુઠ્ઠી જેટલું હોય, એટલે કે આપણે જે બંધ મુઠ્ઠી છે, બરાબર છે, એની જેટલું એનું કદ હોય છે. અને એના વજનમાં મેલની અંદર કેટલું હોય? 345.9 ગ્રામ, બરાબર. અને ફિમેલની અંદર 285.1 ગ્રામ. હવે તમને એમ થાય કે ભાઈ ફિમેલની અંદર તો હૃદય બહુ મોટું હોય, બરાબર. એવું હૃદયની લાગણીઓ મોટી હોય, બરાબર છે. હૃદયનું વજન તો મેલની અંદર જ વધારે હોય. એટલે મેલની અંદર 345.9 ગ્રામ અને ફિમેલની અંદર 285.1 ગ્રામ. પેલું એમનું ક્યાંથી ઉત્પન્ન થાય એ આપણે જોયું. એનું સ્થાન ક્યાં આવ્યું? તો કે ઉરસીય ગુહામાં, બે ફેફસાની વચ્ચે, સાધારણ ડાબી બાજુ. એનું કદ કેવડું છે? તો કે ભાઈ બંધ મુઠ્ઠી જેટલું છે. એનું વજન કેટલું છે? તો કે ભાઈ એનું વજન છે 345.9 મેલની અંદર, 285.1 ફિમેલની અંદર. હવે એમનું રક્ષણ છે એ રક્ષણ શેનાથી થાય? તો કે ભાઈ બેવડી પટલમય કોથળી એટલે કે પરિહૃદ આવરણ દ્વારા એ રક્ષિત હોય. પેરિકાર્ડિયમ ફ્લુઇડ જેને આપણે અંગ્રેજીમાં કહીએ, બરાબર, અથવા પેરિકાર્ડિયમ જેને કહીએ, બરાબર. પરિહૃદ આવરણ દ્વારા એ રક્ષિત હોય છે, જેમાં પરિહૃદ જળ આવેલું, પેરિકાર્ડિયમ ફ્લુઇડ આવેલું હોય છે, બરાબર. તો એનું રક્ષણ આપણે શેનાથી થાય? તો કે ભાઈ પરિહૃદ આવરણ દ્વારા એમનું રક્ષણ થાય. અને એ કેવું હોય છે? તો કે ભાઈ બેવડી પટલમય કોથળી હોય, બરાબર. બેવડી પટલમય કોથળી એટલે ડબલ સાઈડ હોય, બંને બાજુ હોય, પટલમય એટલે કોથળી જેવું, બરાબર. અને હવે એમનું એમ 4 ખંડ પડે છે. 2 કર્ણક છે જે નાના ઉપરના ખંડો છે, અને 2 ક્ષેપક છે, 2 મોટા નીચેના ખંડો છે. તો હવે આને તમે સમજો તો એનું સ્થાન જોયું આપણે, એનું કદ જોયું, એ રક્ષણ છે શેનાથી થાય? પરિહૃદ આવરણ દ્વારા રક્ષિત થાય, પરિહૃદ જળ આવેલું હોય, અને એમના 4 ખંડો છે, બરાબર છે. 2 કર્ણક અને 2 ક્ષેપક જે ઉપરના ભાગમાં હોય અને નાના ખંડો હોય, બરાબર. ઈ કર્ણક કહેવાય, બરાબર. એટ્રિયમ જેને કહીએ છીએ, બરાબર. જે આપણે પહેલી આકૃતિ જે જોઈ હતી, તમને આકૃતિ બતાવવાનું કારણ એ જ હતું કે તમને ખ્યાલ આવે કે ભાઈ પહેલી આકૃતિ તમે સમજી લ્યો ને તો પછી તમારે નેક્સ્ટ જેટલું પણ આપણે માની લો કે આજના ટોપિકમાં જેટલું આપણે ભણવાનું છે ને એ બધી વસ્તુ તમને વિઝ્યુલાઇઝ થયા કરે, બરાબર છે. 2 કર્ણક એટલે કે ઉપરના નાના ખંડો, 2 ક્ષેપક જે 2 મોટા નીચેના ખંડો. ઉપરના ભાગે એટ્રિયમ આવે, નીચેના ભાગમાં વેન્ટ્રિકલ આવે, બરાબર છે. એટ્રિયમ છે એટલે કે કર્ણક છે એ નાના હોય, અને ક્ષેપક છે એ મોટા ખંડો છે, બરાબર છે. એક ઉપર ને એક નીચેના ભાગે, બરાબર. એટલે ટોટલ ખંડ કેટલા હૃદયની અંદર આવેલા હોય? તો કે ભાઈ 4 ખંડો આવેલા હોય. હવે એમને આપણે સમજીએ તો એમ મેં તમને કીધું એમ પેલું મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય, ઉરસીય ગુહામાં એમનું સ્થાન હોય, બે ફેફસાની વચ્ચે, સાધારણ રીતે ડાબી બાજુ આવેલું હોય, બરાબર. લેફ્ટ લંગ કાર્ડિયાક નોચ છે ત્યાં આગળ. અને એનું કદ કેવડું હોય? તો કે બંધ મુઠ્ઠી જેટલું હોય. અને મેલ ફિમેલની અંદર એમનું વજન, અને શેનાથી રક્ષિત થયેલું હોય? તો કે પરિહૃદ આવરણ દ્વારા એ રક્ષિત હોય, અને બેવડી પટલમય કોથળી હોય, બરાબર. અને આ જે પરિહૃદ આવરણ છે ત્યાં એમાં શું આવેલું હોય? તો કે પરિહૃદ જળ આવેલું હોય છે, અને એમના ખંડો 2 કર્ણક અને 2 ક્ષેપક હોય. આ વસ્તુ સાથે સાથે તમે લખતા જવાની, બરાબર છે. હવે આ બંધ મુઠ્ઠી જેટલું એટલે કેવડું થયું? અહીંયા તમને આકૃતિ દ્વારા દર્શાવ્યું, બરાબર. મેં કહ્યું તમને ખ્યાલ આવી જાય કે ભાઈ બંધ મુઠ્ઠી જેટલું એટલે આવડી વસ્તુ થાય, બરાબર છે. આટલું અમથું જ તે હૃદય આવેલું હોય, અને મેલ ફિમેલની અંદર એમનું વજન અલગ અલગ આવેલું હોય. એટલે આ થયું તમને આકૃતિ દ્વારા જ તમને સમજાઈ ગયું એનું કદ કેવડું હોય, બંધ મુઠ્ઠી જેટલું હોય. પટલ છે, હવે આપણે શેની વાત કરવાની છે? પટલની વાત કરવાની છે, બરાબર. તો કે ભાઈ આંતરકર્ણક પટલ, પછી આંતરક્ષેપક પટલ અને કર્ણક ક્ષેપક પટલ. આંતરકર્ણક પટલ છે એ
તમે સમજો શબ્દોને તે ગુજરાતીમાં આપણે સમજો કે ભાઈ બે કર્ણક વચ્ચેની જે પટલ હોય ને એટલે આંતરકર્ણક પટલ કહેવાય. આંતરક્ષેપક પટલ એટલે બે ક્ષેપકો વચ્ચેની પટલ કહેવાય, બરાબર. અને એક કર્ણક ક્ષેપક પટલ એટલે કે કર્ણક અને ક્ષેપક વચ્ચે જે આવેલી પટલ હોય, બરાબર છે, એને કર્ણક ક્ષેપક પટલ કહેવાય. તો હવે એને તમે આપણી જે બુકમાં લખ્યું છે એ પ્રમાણે સમજીએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ પાતળી દિવાલ છે. આંતરકર્ણક પટલ ક્યાં હોય? તો કે ભાઈ પાતળી દિવાલ છે જે જમણા અને ડાબા કર્ણકોને જુદા પાડે છે. નહીં તો શું થાય કે એકબીજાનું બ્લડ છે કે રુધિર છે એ એકબીજાનામાં કર્ણકમાં જતું રહે, બરાબર. એ જતું ન રહે એના માટે શું હોય? તો કે ભાઈ આંતરકર્ણક પટલ હોય જે પાતળી દિવાલ છે જે જમણા અને ડાબા કર્ણકોને જુદા પાડે. કારણ કે આંતરકર્ણકની વાત છે, બરાબર. હવે આંતરક્ષેપક તો એ ક્ષેપકોને જુદા પાડે. એ થોડી જાડી દિવાલ છે જે જમણા અને ડાબા ક્ષેપકોને જુદા પાડે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આંતરકર્ણક પટલમાં ઉપરની દિવાલ છે કર્ણકો વચ્ચેની, બરાબર, તો એ પાતળી કેમ હોય? અને આંતરક્ષેપક પટલ છે તો ક્ષેપકની અંદર જે દિવાલ છે એ જાડી કેમ હોય? કારણ કે જાડી દિવાલ એટલા માટે હોય કે એમને પ્રેશર સાથે રુધિર છે એ ક્યાં પહોંચાડવાનું છે? વિવિધ અંગો સુધી પહોંચાડવાનું છે, બરાબર. એટલે એની અંદર પ્રેશર થાય. નહીંતર છે એ જો દિવાલ જાડી ન હોય તો શું થાય? તો લોહી છે પાછું ભળી જાય અને સાથે સાથે એનું બ્લડ છે એ જે ઓક્સિજનેટેડ ને ડીઓક્સિજનેટેડ એ બંને સાથે જોઈન્ટ થઈ જાય. અને સાથે જેટલા પ્રેશર સાથે જાય એટલા પ્રેશરથી એ બધી જગ્યાએ પહોંચે નહીં. તો વિવિધ અંગો સુધી લોહી જ ન પહોંચે. જે દૂરના જે આપણા અંગો છે, બરાબર છે, દાખલા તરીકે પગનો અંગૂઠાનો જે ભાગ ગણીએ તો ત્યાં સુધી ન પહોંચે, બરાબર. ક્યારેક હૃદયનો જે માન લો કે એટલું પ્રેશર કમ હોય, ઓછું હોય કે જેના કારણે મગજ સુધી પણ અમુક પ્રકારનું લોહી ન પહોંચે. તો આ બધી વસ્તુ આપણને રોગ તરફ લઈ જાય, બરાબર. એટલા માટે આની દિવાલ છે એ આંતરક્ષેપક પટલની જે દિવાલ છે એ જાડી હોય, બરાબર. હવે વાત કરીએ આપણે કર્ણક્ષેપક પટલની. હવે આને તે તમે ખાલી જુદું પાડવાનું છે. કર્ણક્ષેપક એટલે કર્ણક અને ક્ષેપકને જુદા પાડતી, બરાબર. તો કે એક જ બાજુના કર્ણક અને ક્ષેપક જાડી તંતુમય પેશીથી જુદા પડે છે જેને કર્ણક્ષેપક પટલ કહે છે, બરાબર. જે એક જ બાજુના કર્ણક અને ક્ષેપકની જાડી તંતુમય પેશીથી જુદા પાડે. એક જ બાજુના, માની લો કે ડાબી બાજુ હોય તો ડાબી બાજુ, જમણી બાજુ હોય તો જમણી બાજુ, બરાબર. તો જે ઉપરના બાજુમાં જે કર્ણક હોય, નીચેના ભાગમાં ક્ષેપક હોય, એમની જાડી તંતુમય પેશીથી જુદા પાડે છે જેને કર્ણક્ષેપક પટલ કહે છે, બરાબર. અને ક્ષેપકોની દિવાલ કર્ણકોની સાપેક્ષમાં વધુ જાડી હોય છે. શું કામ હોય એ તમને હવે ખબર પડી ગઈ છે, બરાબર. કારણ કે એક તો હૃદયને પ્રેશર સાથે વિવિધ અંગો સુધી લોહી પહોંચાડવાનું હોય અને સાથે એકબીજાનું લોહી છે એ ભેગું ન થઈ જાય. હવે આંતરકર્ણક પટલ, આંતરક્ષેપક પટલ અને કર્ણક્ષેપક પટલ આ વસ્તુનું તમારે ગોખવાનું નથી, આને સમજવાનું છે. જે પહેલી આકૃતિ મેં તમને બતાવી હતી એને તમે વિઝ્યુલાઇઝ કરો એટલે બે કર્ણક વચ્ચે આવે તો આંતરકર્ણક, બે ક્ષેપક વચ્ચે આવે તો આંતરક્ષેપક, અને કર્ણક અને ક્ષેપક જે એક જ બાજુના જે કર્ણક અને ક્ષેપક બાજુ આવે તો એને કર્ણક્ષેપક પટલ કહેવાય. અને ક્ષેપકોની દિવાલ છે એ કર્ણકોની સાપેક્ષમાં વધુ જાડી હોય. હવે આ વાત કરીએ આપણે વાલ્વની, બરાબર છે. વાલ્વનું કાર્ય શું છે? કેટલા આપણા હૃદયની અંદર વાલ્વ આવેલા હોય અને એ કઈ રીતના કામ કરતા હોય. પહેલા તે આકૃતિમાં આપણે ત્રિદલ વાલ્વ એટલે કે ટ્રાયકસ્પિડ વાલ્વ, દ્વિદલ વાલ્વ એટલે માઇટ્રલ વાલ્વ, બાયકસ્પિડ વાલ્વ, અર્ધચંદ્રકાલ એટલે સેમિલ્યુનાર વાલ્વ, બરાબર છે. આ બધા વાલ્વ આપણે આકૃતિમાં જોયા છે. પણ હવે એને આપણે ડિટેલમાં આપણી બુકમાં શું લખ્યું છે અથવા તો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું યાદ રાખવાનું તો એ આપણે અહીંયા જોઈએ, બરાબર. જો ત્રિદલ વાલ્વ છે એ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનું છિદ્ર છે, બરાબર. પહેલું તમે સમજો કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક, જમણા કર્ણક અને જમણા ક્ષેપક એટલે ઉપરની બાજુ કર્ણક, નીચેના ભાગમાં ક્ષેપક. પણ કઈ બાજુની વાત છે? તો કે ભાઈ જમણી બાજુની, બરાબર. તો કે 3 સ્નાયુલ પડદા દ્વારા નિર્મિત થાય. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ ટ્રાયકસ્પિડ વાલ્વ નામને જ તે તમે સમજો કે ભાઈ ત્રિદલ વાલ્વ તો 3 સ્નાયુલ પડદા હોય. દ્વિદલ વાલ્વ હોય તો એમાં 2 સ્નાયુલ પડદા હોય. તો 3 સ્નાયુલ પડદા દ્વારા નિર્મિત થાય તેને ત્રિદલ વાલ્વ કહે છે. દ્વિદલ વાલ્વ, બરાબર છે, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનું છિદ્ર અથવા તો જે એને શું બીજા નામ શું કહેવાય? માઇટ્રલ વાલ્વ અથવા બાયકસ્પિડ વાલ્વ, બરાબર. ડાબા કર્ણક એટલે કે ભાઈ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનું જે છિદ્ર હોય. હવે આ વાલ્વનું કાર્ય શું છે એ અત્યારે હમણાં આગળ આવશે, પણ એ પહેલા તમને કીધું કે ભાઈ વાલ્વ છે એ આપણા જે રુધિરમાં, આપણા જે માની લો કે લંગ્સમાંથી જે રુધિર આવ્યું છે, બરાબર, એ જે પ્રેશર સાથે મોકલવાનું છે. જ્યારે પ્રેશર આવે ત્યારે વાલ્વ ખુલી જાય છે, જેવું પ્રેશર ઘટે ત્યારે એ વાલ્વ બંધ થઈ જાય છે, બરાબર. જેથી કરીને જે પ્રવાહ છે એ એક જ બાજુ જાય
પ્રવાહ છે એ બંને તરફ જાય નહીં, અને સાથે સાથે લોહી પણ જે આપણે રુધિર જે દરેક જગ્યાએ પહોંચાડવાનું છે એ પૂરતા પ્રેશર સાથે પહોંચી જતું હોય, બરાબર. એટલે કે વાલ્વનું જે કાર્ય છે એ રીતે અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વાલ્વનું ટ્રાયકસ્પિડ વાલ્વ, બાયકસ્પિડ વાલ્વ અને અર્ધચંદ્રાકાર સેમિલ્યુનર વાલ્વ, બરાબર. એ ત્રણેય જગ્યાએ વાલ્વ છે એ એક જગ્યાએથી ઓક્સિજનેટેડ બ્લડ આવે, એક બાજુથી ડીઓક્સિજનેટેડ બ્લડ આવે, અને એક જગ્યાએ બધી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે, બરાબર છે. એ આપણે હમણાં નેક્સ્ટ ઓલામાં આપણે જોશું, બરાબર. તો અર્ધચંદ્રાકાર વાલ્વ છે, જમણા અને ડાબા ક્ષેપકનું અનુક્રમે ફુફુસ્સીય ધમની અને મહાધમની, એટલે કે એઓર્ટા અને સુપીરિયર વેના કહેવાની જે વાત છે, બરાબર છે. ફુફુસ્સીય ધમની અને મહાધમની ધમની કાંડમાં એ ખુલતું છિદ્ર છે. અર્ધચંદ્રાકાર વાલ્વનું સ્થાન ક્યાં આવ્યું હોય તો કે ભાઈ અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ જમણા અને ડાબા ક્ષેપકનું અનુક્રમે, એટલે કે જમણા તરફથી શું થાય તો કે ભાઈ ફુફુસ્સીય ધમની, અને ડાબા ક્ષેપક તરફથી શું થાય તો કે ભાઈ મહાધમની, એટલે કે અથવા તો ધમની કાંડ જેને કહીએ, બરાબર. એમાં જે ખુલતું છિદ્ર છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે, અને ત્યાં ટૂંકમાં એમનો અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે, એટલે ત્યાં એ ધરાવે છે, બરાબર. એટલે આપણું કે આપણે ત્રણ વસ્તુને, ત્રણ વાલ્વને ખાલી યાદ રાખવાના છે અત્યારે, બરાબર. તો એક તો ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ અને અર્ધચંદ્રાકાર વાલ્વ. ત્રિદલ વાલ્વ ક્યાં આવ્યું હોય તો કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે, અને કેટલા હોય એમાં 3 સ્નાયુ પડતા હોય. દ્વિદલ વાલ્વ ક્યાં આવ્યું હોય તો ભાઈ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનું છિદ્ર. અને અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં આવ્યું હોય તો કે જમણા અને ડાબા ક્ષેપકનું અનુક્રમે ફુફુસ્સીય ધમની અને મહાધમનીમાં ખુલતું એ છિદ્ર છે, બરાબર છે. ત્યાં વાલ્વ છે, બરાબર. વાલ્વને આમ આદિ ભાષામાં આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો છિદ્ર કહેવાય, બરાબર છે. હવે વાલ્વનું કાર્ય શું હોય પહેલા એ અગત્યનું છે કે ભાઈ વાલ્વનું કાર્ય છે રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં જવા દે. એટલે કે શું થાય તો કે ભાઈ કર્ણકોમાંથી ક્ષેપકોને, ક્ષેપકોમાંથી ફુફુસ્સીય ધમની, મહાધમનીમાં આ વાલ્વ છે એ રુધિર પ્રવાહને પાછો ફરતો અટકાવે. આના કારણે શું થાય કે ભાઈ રુધિરનો જે પ્રવાહ છે એ એક જ સાઈડ થાય, બરાબર છે. અને એને જે રુધિરનો પ્રવાહ પાછો ફરે એ ફરે નહીં. પ્રેશર સાથે વાલ્વ ખુલે, જેવું રુધિરનું પ્રેશર ઘટે એટલે વાલ્વ બંધ થઈ જાય અને રુધિરનો જે પ્રવાહ છે એ પાછો ફરતો અટકે છે, બરાબર છે. તો કે ભાઈ રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં જવા દે, બરાબર. વાલ્વનું કાર્ય જ એ છે. બાકી સામાન્ય છિદ્ર હોય તો એ તો એવું ન હોય કે પાછું આવવા દે ને આગળ જવા દે, બરાબર. પણ વાલ્વ છે એ કાર્ય એવી રીતના કરે કે ભાઈ એ પ્રવાહને એક જ દિશામાં જવા દે, એને બેકફ્લો ટૂંકમાં થવા દે નહીં. તો કર્ણકોમાંથી ક્ષેપકોને, ક્ષેપકોમાંથી કર્ણકોમાંથી શું કરે તો ભાઈ ક્ષેપકોમાં આવે, ક્ષેપકોમાંથી શું થાય તો કે ભાઈ ફુફુસ્સીય ધમની અને મહાધમનીમાં આ વાલ્વો રુધિર પ્રવાહને પાછો ફરતો અટકાવે છે, બરાબર. એટલે ટૂંકમાં જે આપણો જે બ્લડ સર્ક્યુલેશન છે, જે આપણો પરિવહન માર્ગ છે, એમાં વાલ્વનું કાર્ય તે ખાસ અગત્યનું છે. એના કારણે તે છે રુધિરનો જે પ્રવાહ છે પાછો ફરતો નથી હોતો, બરાબર. પાછી તમને એમ થશે કે આકૃતિ એકની એક આકૃતિ બીજી વાર કેમ આવી, પણ હવે પહેલી જે જોઈ હતી એની કરતાં તમારામાં થોડુંક આમાં અન્ડરસ્ટેન્ડિંગ વધશે, બરાબર છે. સમજણ વધે, કારણ કે હવે તમને ખબર પડી ગઈ. અહીંયા ઉપરની સાઈડ બંને સાઈડ કર્ણક આવે છે, નીચેની સાઈડ બંને ક્ષેપક આવે છે. એટલે ટૂંકમાં આપણા ખંડ કેટલા આવે છે એ જોઈ. આપણે પટલની વાત કરી તો કે આ બંને આંતરકર્ણક પટલ ક્યાં આવ્યું હોય તો કે ભાઈ આ બંને ઉપરના જે કર્ણકો છે એ બંને વચ્ચેની જે દિવાલ હોય એક કર્ણકની વચ્ચે આંતરકર્ણક પટલ હોય. બે નીચેના ક્ષેપકો છે એમની વચ્ચે દિવાલ તમને કીધું એ રીતના જાડી છે, બરાબર. તો આ બંને ક્ષેપકો વચ્ચેની દિવાલ છે એને આંતરક્ષેપક પટલ કહેવાય. હવે ડાબી બાજુ હોય, બરાબર છે, અથવા તો જમણી બાજુ, જે બાજુ હોય એ બાજુ કર્ણક અને ક્ષેપક, ઉપરની ભાગે કર્ણક અને નીચેની ભાગે ક્ષેપક, એ બંને વચ્ચે જે દિવાલ આવેલી છે એને શું કહેવાય તો કે આંતરક્ષેપક દિવાલ કહે છે, બરાબર. આંતરકર્ણક ક્ષેપક દિવાલ કહેવાય. એટલે કે ભાઈ આ કર્ણક અને ક્ષેપક વચ્ચેની જે દિવાલ આવેલી હોય એ. હવે આપણે જોઈએ તો કે ભાઈ આપણે ટ્રાયકસ્પિડ વાલ્વ, જેને આપણે ત્રિદલ વાલ્વ જેને કહીએ છીએ, બરાબર છે. તો અહીંયા 3 સ્નાયુ પડદા, એક આ 3 ડાયમેન્શન નથી એટલા માટે તમને ખાલી 2 જ પડદા દેખાશે, બરાબર છે. તો જે સ્નાયુ પડદા કીધા છે એ અહીંયા ટ્રાયકસ્પિડ વાલ્વ છે. હવે અહીંયા માઇટ્રલ વાલ્વ એટલે બાયકસ્પિડ વાલ્વ, બરાબર, દ્વિદલ વાલ્વ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો કે ભાઈ એ માઇટ્રલ વાલ્વ છે એ અહીંયા આવેલા હોય, બરાબર છે, ડાબા કર્ણક અને ક્ષેપકની વચ્ચે. આ ક્યાં આવ્યું હોય જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે. એ આપણે આગળ આપણે થિયરીમાં ભણ્યા, પણ હવે આકૃતિમાં જોઈને કરશો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. અને આ સેમિલ્યુનર વાલ્વ કે જેને આપણે અર્ધચંદ્રાકાર વાલ્વ કહીએ છીએ એ, બરાબર. એઓર્ટિક વાલ્વ પણ કહેવાય અને પલ્મોનરી વાલ્વ પણ
કહેવાય, કારણ કે પલ્મોનરી આર્ટરીને રિલેટેડ હોય. આ છે એવોટાને રિલેટેડ છે. એવોટા જ્યાં છે ત્યાં ઓપનિંગ થાય ત્યાં આગળ જે વાલ્વ આવેલો હોય તો એવોટિક વાલ્વ પણ કહેવાય. પણ આપણી બુકમાં નથી લખ્યું એટલે એ તમારે યાદ રાખવાની જરૂર નથી. બરાબર, તો આપણે એવોટિક વાલ્વ અને માઇટ્રલ વાલ્વને આપણે જોઈ લીધું. હવે આ આકૃતિમાં તમને કંઈ ન સમજાતું હોય અથવા તો કંઈ ડાઉટ હોય તો મને પાછા કહેજો. બરાબર, કારણ કે આ આકૃતિ છે ને એ જ તમારે આખા જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આકૃતિ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તે મેક્સિમમ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય. બરાબર, નીટમાં જો તો તે તમે આ આકૃતિને ખાલી યાદ રાખી લીધી હોય ને તો તમને આ હૃદયની દરેક સંરચનાનો અંદરની જે સંરચના જે એટલી છે આપણી પ્રાઇમરી, બરાબર છે, એનો દરેકનો તમને ખ્યાલ આવી જાય. બરાબર, પછી હજી અહીંયા તમને પરકિન્સ જે ફાઇબર્સ ને એ આવશે પણ એ હજી આગળના વલામાં આવશે. તમે ખાલી અત્યારે યાદ રાખી લો ખાલી. બરાબર, ને આકૃતિને જોવાની છે ખાલી. તો હૃદ સ્નાયુ, બરાબર છે, કે જે હૃદય છે એ હૃદ સ્નાયુનું બનેલું હોય છે. વિશિષ્ટ હૃદ સ્નાયુ જેને ગાંઠ પેશી કહે, જે હૃદયમાં વહેંચાયેલું હોય છે. બરાબર છે, હૃદ સ્નાયુ છે એ એક ગાંઠ પેશી છે. બરાબર, જે ક્યાં હોય તો કે ભાઈ હૃદયમાં જુદી જુદી જગ્યાએ કર્ણકમાં અને ક્ષેપકમાં એમાં બધી જગ્યાએ વહેંચાયેલું હોય છે. બરાબર, તો કે ભાઈ વિશિષ્ટ હૃદ સ્નાયુ જેને ગાંઠ પેશી કહે છે. હવે એને થોડું ડિટેલમાં આપણે સમજીએ. ભાઈ ગાંઠ પેશી એટલે સાઇનોએટ્રિયલ ગાંઠ અથવા તો શિરાકર્ણક ગાંઠ. એટલે હવે નામ ઉપરથી જ પાછું આને જેમ પટલને યાદ રાખી હતી એવી જ રીતના શું કરવાનું, આને તે યાદ રાખવાનું છે આપણે. તો કે ભાઈ જમણા કર્ણકમાં જમણા ઉપરના ખૂણે, તો જમણા કર્ણકમાં, બરાબર છે, જમણા ઉપરના ખૂણે એસે નોડ જેને આપણે કહીએ છીએ. બરાબર છે, સાઇનોએટ્રિયલ ગાંઠ છે એ ક્યાંય હોય જમણા કર્ણકમાં જમણા ઉપરના ખૂણે આવેલું હોય. બરાબર, બીજું છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ. તો કે ભાઈ એનું સ્થાન ક્યાંય હોય તો કે જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે કર્ણકક્ષેપકની પટલની નજીક ટૂંકમાં આવેલું હોય. બરાબર, તો કે ભાઈ એસે નોડ એ જે આપણું એક્શન પોટેન્શિયલ છે, બરાબર છે, વીજ કલા સ્થિતિમાં જેને આપણે ગુજરાતીમાં કહીએ. બરાબર, એની શરૂઆત જ તે એસે નોડથી થાય. એ આપણે આગળ ટૂંકમાં આપણે જોશું, પણ તમે ખાલી અત્યારે યાદ રાખો કે ભાઈ એનું સ્થાન ક્યાંય હોય તો કે ભાઈ જમણા કર્ણકમાં જમણા ઉપરના ખૂણે. આને આપણે ડેપ્થમાં સમજીએ ને તો કે ભાઈ જે આપણા મગજમાંથી જે જ્ઞાનતંતુઓ દ્વારા ન્યુરોન્સ દ્વારા જે આપણને મેસેજ પહોંચે છે, બરાબર, એનું જે એક્શન પોટેન્શિયલ જે ઇલેક્ટ્રોનનું જે માન લો કે આપણે જે થવાની વાત છે ને એ ક્યાંથી થાય તો કે ભાઈ એ જમણા કર્ણકમાં અને જમણા ઉપરના ખૂણેથી થાય. બરાબર, તો પછી ક્યાં આગળની તરફ ક્યાં વધે તો કે ભાઈ એનું સ્થાન છે જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે કર્ણકક્ષેપકની પટલની નજીક ટૂંકમાં આવેલું હોય. બરાબર, એટલે એસે નોડ અને એવી નોડ જેને આપણે કહીએ છીએ. બરાબર, તો કે હવે આપણે વાત કરીએ તો કે ભાઈ કર્ણક અને ક્ષેપક એટલે જૂથ બંડલ જે એવી બંડલ કહેવાય. બરાબર, એ ક્યાં હોય તો ભાઈ ગાંઠ તંતુઓનો સમૂહ જેને એવી બંડલ કહે છે. ગાંઠ તંતુઓ છે એના સમૂહને શું કહે છે, તેને એવી બંડલ કહે. અને એવીએનનો જે પ્રારંભ છે એની સિક્વન્સ તમને એક ફ્લો ચાર્ટ દ્વારા અહીં મેં બતાવીશ. બરાબર, એટલે તમને ખ્યાલમાં આવી જાય કે ભાઈ એવીએનનો પ્રારંભ છે એ એવીએસ આંતરક્ષેપક પટલ એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટમમાં ભાગ પડે, રાઈટ અને લેફ્ટ બંડલમાં. બરાબર છે, અને પછી તંતુઓ ક્યાં વધે તો કે ભાઈ પશ્ચ ભાગમાં આગળ વધે. એટલે એવીએનનો પ્રારંભ ક્યાંથી થાય તો કે ભાઈ ગાંઠ તંતુઓનો સમૂહ હોય બધા, બરાબર, એ ભેગા થઈને શું બનાવે તો કે ભાઈ એવી બંડલ બનાવે. એવીનો પ્રારંભ છે એ એવીએસ આંતરક્ષેપક એટ્રિયો વેન્ટ્રિક્યુલર ક્ષેપક પટલ એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે, બરાબર છે, ત્યાં એનો ભાગ પડે. રાઈટ અને લેફ્ટ બાજુ બંને બાજુ ટૂંકમાં એ વિભાજિત થાય અને ધીમે ધીમે આગળ વધે છે. એ જે વધે છે એ તંતુઓ ટૂંકમાં હવે પછીની વાત આપણે કરીએ તો કે ભાઈ તંતુ પરકિન્સે ફાઈબર મેં તમને હમણાં જ કીધું. બરાબર, કે ભાઈ પરકિન્સે ફાઈબર છે એ આ શાખામાંથી સૂક્ષ્મ તંતુઓ નીકળે છે જે આખા ક્ષેપકોના સ્નાયુઓમાં પોતપોતાની બાજુએ ફેલાયેલા રહે છે, જેને પરકિન્સે તંતુઓ કહે છે. તો કે ભાઈ આ જે છે એ કેવા હોય, પહેલા તો પરકિન્સે ફાઈબર કેવું હોય તો કે ભાઈ એ સૂક્ષ્મ તંતુઓ હોય જે આખા ક્ષેપકોના સ્નાયુઓમાં પોતપોતાની બાજુએ ફેલાયેલા રહે. એટલે એવું ન થાય કે ડાબાના જમણી બાજુ વયા જાય જમણાના ડાબા બાજુ, પણ જે ક્ષેપકોનો જે નીચલો ભાગ છે, બરાબર છે, સ્નાયુમાં પોતપોતાની બાજુએ ફેલાયેલા રહે છે. બરાબર છે, પરકિન્સે ફાઈબર છે એક તો સૂક્ષ્મ તંતુઓ હોય અને એ પોતપોતાની બાજુએ પોતાના ક્ષેપકો બાજુએ સ્નાયુમાં એ ફેલાયેલા હોય છે. એટલે એવીએનનો પ્રારંભ બે આંતરક્ષેપક પટલની વચ્ચે જ થાય, પછી લેફ્ટ અને રાઈટમાં બંડલમાં ટૂંકમાં પશ્ચિમ ભાગમાં રહીને આગળ વધે અને
ત્યાં આગળ શું હોય તો કે ભાઈ આ શાખામાંથી શું બને તો કે ભાઈ એમાંથી સૂક્ષ્મ તંતુઓ નીકળે, જેને શું કહેવાય? પર્કિંજે તંતુઓ કહેવાય અથવા તો પર્કિંજે ફાઈબર કહેવાય, બરાબર છે. અને એ પોતપોતાની બાજુએ ફેલાયેલા રહે છે. જમણી બાજુના ક્ષેપકો બાજુ જમણી બાજુના પર્કિંજે ફાઈબર હોય, ડાબી બાજુમાં ડાબી બાજુના હોય, બરાબર. એટલે આ આપણી થઈ તંતુઓ વિશેની વાત. અને આંતરક્ષેપક પટલ. હવે જે આપણે આગળની વાત કરીએ તો કે ભાઈ એસએ નોડ છે, બરાબર છે, મહત્તમ સંખ્યામાં સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરી શકે છે. સાઇનોએટ્રિયલ નોડ જેને આપણે અગાઉ વાત કરી હતી, બરાબર છે, 70 થી 75 પર મિનિટ અને હૃદયના લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે, તેને જાળવે છે, એટલા માટે તેને ગતિ પ્રેરક અથવા તો પેસમેકર કહેવાય, બરાબર છે. એસએ નોડને શું કહેવામાં આવે? તેને પેસમેકર કહેવામાં આવે. આ નીટમાં ઘણીવાર પૂછાય છે કે ભાઈ એસએ નોડને શું કહેવામાં આવે? તો ભાઈ એને આપણે કહી શકીએ ભાઈ ગતિ પ્રેરક એટલે પેસમેકર કહેવામાં આવે, બરાબર. તો એ મહત્તમ સંખ્યામાં સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરી શકે, બરાબર, એસએ નોડ. અને એનું જે છે એ કેટલું હોય તો ભાઈ 70 થી 75 મિનિટ હોય છે, બરાબર છે. અને પછી હૃદય છે એ લયબદ્ધ રીતે સંકોચન ટૂંકમાં જે થાય, બરાબર છે, એનો ત્યાંથી પ્રારંભ થાય અને પછી એ સંકોચન છે એ નિયમિત રીતે જાળવી રાખે, બરાબર છે. એ જે જાળવવાનું કામ છે એ કોણ કરે છે તો કે ભાઈ એ એસએ નોડ કરે છે, બરાબર. ગતિ પ્રેરક ટૂંકમાં ગતિને કંટ્રોલમાં કરવાનું કામ એ કરે છે, ગતિ પ્રેરક છે, બરાબર. એસએ નોડ છે એ શું કામ કરે? એનું કાર્ય શું છે તો કે ભાઈ એનો એક તો લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે, બરાબર, અને એને પાછું એનું એ જ રીતે જાળવી રાખે, એટલે કે ન વધી જાય અથવા તો ન એનું પ્રેશર છે એ ઘટી જાય, બરાબર. તો અને બીજી વસ્તુ કે ભાઈ એમના જે સામાન્ય રીતે એમના જે ધબકારા છે એ 70 થી 75 ધબકારા પર મિનિટ અને સરેરાશ 73 ધબકારા પર મિનિટ હોય છે, બરાબર છે. એટલે ટૂંકમાં 1 મિનિટની અંદર આપણું હૃદય કેટલી વાર ધબકે છે, બરાબર છે. એ ઉત્પન્ન ક્યાંથી થાય છે તો કે ભાઈ એસએ નોડથી થાય. ધબકે છે એ બધાને ખબર, પણ તમને શું ખબર હોવી જોઈએ કે સક્રિય કલાવી સ્થિતિમાં ક્યાંથી ઉત્પન્ન થાય? તો એ એસએ નોડમાંથી ઉત્પન્ન થાય, બરાબર. અને એની કેટલી હોય છે? એની વેલ્યુ છે 70 થી 75 ધબકારા પર મિનિટ હોય અને એની કોઈ એવરેજ કાઢીએ તો આપણે 72 ધબકારા પર મિનિટ હોય છે, બરાબર. હવે આપણે આ એક પાર્ટ આપણો જે માની લો કે જે સમજવાનો હતો એ આપણો પૂરો થઈ ગયો, બરાબર. કે ભાઈ એમાં કેટલા અંગો હોય, હૃદયની વાત કરી હતી, બરાબર છે. એનો વાલ્વ આવેલા હોય, પટ્ટલ આવેલા હોય, એ રક્ષણ શેનાથી થાય, એમનું કદ કેવડું હોય, એ બધી વસ્તુ આપણે કરી, બરાબર. હવે આપણે વાત કરવાની છે શેની તો કે ભાઈ હૃદ ચક્રની, બરાબર છે. કાર્ડિયાક સાયકલ જે આપણે યાદ રાખવું ચાલુ થઈએ, બરાબર, કાર્ડિયાક સાયકલ. આ આગલી આકૃતિ, આગલા બધા શબ્દો, આગલો જે માની લો કે આપણી ટર્મ્સ છે, બરાબર છે, એ વસ્તુ તમને સમજાયેલી હોય તો જ તે તમને આ કાર્ડિયાક સાયકલ સમજાય, બરાબર છે. કાર્ડિયાક સાયકલને સમજવાની જ છે, ગોખવાની નથી, બરાબર. તો ભાઈ 4 ખંડો આવેલા હોય કે ભાઈ શિથિલ અવસ્થામાં રિલેક્સ હોય, સંયુક્ત રીતે ટૂંકમાં ડાયસ્ટોલ હોય. સિસ્ટોલ કોને કહેવાય, ડાયસ્ટોલ કોને કહેવાય? સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે શિથિલન, બરાબર. તો હવે વાત કરીએ ભાઈ તો કે ભાઈ પહેલા તો હૃદય ટૂંકમાં જે ચક્ર છે, બરાબર, એ 4 ખંડો આવેલા હોય. તો કે ભાઈ પહેલું શિથિલ અવસ્થામાં રિલેક્સ હોય, સંયુક્ત રીતે ટૂંકમાં એ બંને બધું એ ડાયસ્ટોલમાં હોય. જે સમયે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે, બરાબર. તો કે ભાઈ જે સમયે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે જેથી રુધિર ફુફુસ્સીય શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપકમાં અને ડાબા અને જમણા કર્ણક દ્વારા પહોંચે છે. આ ખાસ સમજવાનું છે કે જે વાલ્વ ખુલે છે, ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે, બરાબર, તો શું થાય તો કે જેથી કરીને રુધિર છે એ ફુફુસ્સીય શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપકમાં અને ડાબા અને જમણા કર્ણક દ્વારા એ પહોંચે છે, બરાબર. ટૂંકમાં આને સમજી લો, ઓલી આકૃતિને પાછી યાદ કરો તો પાછું તમને સમજાઈ જશે, બરાબર છે. કે ભાઈ ફુફુસ્સીય શિરા અને મહાશિરા, બરાબર છે, એ અનુક્રમે ક્યાં જાય તો કે ભાઈ ડાબા અને જમણા ક્ષેપકમાં અને ડાબા અને જમણા કર્ણક દ્વારા એ પહોંચે છે, બરાબર. હવે પાછી આ થોડું હજી ડેપ્થમાં છે, થોડું કોમ્પ્લેક્સ છે. તો કે ભાઈ ડાબા અને જમણા કર્ણક દ્વારા રુધિર ડાબા અને જમણા ક્ષેપકમાં આવે અને ત્યાંથી અનુક્રમે શું થાય તો કે ભાઈ મહાશિરા એટલે કે એઓર્ટા અને ફુફુસ્સીય શિરા એટલે પલ્મોનરી આર્ટરી માં આવે છે, બરાબર. તો કે ભાઈ ડાબા અને જમણા કર્ણક દ્વારા ક્યાં જાય તો કે ભાઈ રુધિર છે ડાબા અને જમણા ક્ષેપકમાં આવે અને ત્યારથી અનુક્રમે મહાશિરા એટલે કે એઓર્ટા અને ફુફુસ્સીય શિરામાં એ આવી જાય. અને આ તબક્કે શું થાય તો સૌથી અગત્યનું એ છે કે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ બંધ થઈ જાય.
અને કર્ણકમાંથી ક્ષેપકમાં આવે તે સમય, ટૂંકમાં કર્ણકમાંથી જ્યારે ક્ષેપકમાં આવે છે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય, કારણ કે ક્ષેપકની અંદરનું જે રુધિર છે એ ત્યાં એક તો જમા થવા દેવાનું છે, અને સાથે સાથે જે માની લો કે પલ્મોનરી આર્ટરીનું જે છે અથવા તો મહાશિરાનું જે બ્લડ છે, બરાબર છે, એ વાલ્વમાં ટૂંકમાં આપણે ત્યાં બ્લડ જો હોય તો ત્યાંથી બ્લડ શું થાય, રિવર્સ આવે, બરાબર છે, કે જો આપણે જે વાલ્વનું જે કાર્ય છે એ બંધ થઈ જાય, બરાબર. એટલા માટે જો વાલ્વ ખુલ્લો રહે તો ત્યાંનો પ્રવાહ છે એ અટકી ન જાય, બરાબર, અને રિટર્ન પાછો આવતો રહે. એટલા માટે આને અર્ધચંદ્રાકાર વાલ્વને બંધ હોય છે, બરાબર. અને કર્ણકમાંથી ક્ષેપકમાં આવે એ સમયની વાત છે. કોઈ પણ ડાબા કર્ણકની વાત હોય કે જમણા કર્ણકની વાત હોય, જ્યારે કર્ણકમાંથી બ્લડ છે એ ક્ષેપકની અંદર આવે એ સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ બંધ હોય છે, બરાબર. એસએ નોડ સક્રિય કલાવી સ્થિતિમાં એટલે કે એક્શન પોટેન્શિયલ પેદા કરે છે. જે એસએ નોડ છે મેં તમને પહેલા કીધું એમ કે ભાઈ એ સક્રિય કલાવી સ્થિતિમાં પેદા કરે, બરાબર. જે બંને કર્ણકોને ઉત્તેજિત કરી કર્ણકોનું એક સાથે સિસ્ટોલ કરે, કર્ણકોનું એક સાથે સિસ્ટોલ કરે એનાથી શું થાય કે રુધિરનો જે પ્રવાહ છે એ એકદમ વધી જાય, આશરે 30% જેટલો વધે. પ્રેશર સાથે ટૂંકમાં રુધિર છે એ ક્યાં આવે, ક્ષેપકમાં આવી જાય, અને દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ ખુલી જતા હોય, બરાબર છે. એટલે બંને કર્ણકોનું ઉત્તેજિત કરે એક્શન પોટેન્શિયલ, એસએ નોડથી ઉત્તેજન થાય, બરાબર છે. પણ એનું જે માની લો કે સિગ્નલ ક્યાંથી મળવાનું છે, એમને જ મળવાનું છે એ મગજથી મળવાનું છે, બરાબર. એ મગજથી ક્યાં મળ્યું તો કે ભાઈ એસએ નોડ, હૃદયનું જે માની લો કે જે ડાબા કર્ણકની વાત કરીએ તો ડાબી બાજુ, બરાબર, જમણા કર્ણકની વાત કરીએ જમણી બાજુ, પણ સાઇનોએટ્રિયલ નોડ જેને કહીએ, બરાબર છે, એસએ નોડ છે એ ક્યાં આવ્યું હોય તો કે ભાઈ જમણા કર્ણકમાં ઉપરની બાજુ હોય, બરાબર છે. તો એ જે આવેલું હોય એનુંથી શું થાય તો કે ભાઈ એનું કર્ણક, બંને કર્ણકોનું એક સાથે પ્રેશર થાય, પ્રેશર થાય એટલે સંકોચન થાય, સંકોચન થવાથી શું થાય તો કે ભાઈ રુધિરનો પ્રવાહ છે ક્ષેપકમાં આશરે 30% વધી જાય. એટલે ટૂંકમાં 30% જે વધારો જે થાય છે એ કર્ણકોના સંકોચનના કારણે થાય. કર્ણકોનું સંકોચન શું કામ થાય તો કે ભાઈ એ એસએ નોડના કારણે થાય. એ જે એસએ નોડ છે એ સક્રિય કલાવી સ્થિતિમાં પેદા કરે છે, બરાબર. એટલે ટૂંકમાં સાયકલને સીધી રીતે આવી રીતના જોઈએ કે પાછળથી યાદ રાખો તો એવી રીતના રીતે થઈ શકે, બરાબર. જો 30%થી ગણો તો એવી રીતના યાદ રાખવાનું કે તો ભાઈ કર્ણકોનું સંકોચન થાય, પછી કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય. કલાવી સ્થિતિમાન કોને ઉત્પન્ન કરે તો કે ભાઈ એસએ નોડ ઉત્પન્ન કરે, બરાબર. આવી રીતના ટૂંકમાં તમારે સિક્વન્સમાં યાદ રાખવું પડશે તો જ તે યાદ રહી જશે, બરાબર. હજી આગળની વાત કરીએ તો કે ભાઈ ક્ષેપકમાં સક્રિય કલાવી સ્થિતિમાનનું સંચાલન કોણ કરે તો કે એવી નોડ અને એવી જૂથ, એટલે બંડલ દ્વારા ટૂંકમાં થાય, બરાબર છે. જ્યાંથી હિસના જૂથ તેને સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડે છે. જે આ સક્રિય કલાવી સ્થિતિમાન છે એનું બધા ક્ષેપકના વિવિધ સ્નાયુ સુધી કોણ પહોંચાડે છે કે ભાઈ હિસના જૂથ દ્વારા તે સમગ્ર ક્ષેપક સુધી પહોંચે છે. તેના કારણે શું થાય તો કે ભાઈ ક્ષેપકના સ્નાયુમાં સંકોચન થાય. જે ક્ષેપક છે એ સંકોચન થાય, માનો પહેલા રિલેક્સ મોડમાં હોય, બરાબર છે. પછી એમાંથી શું થાય કે જ્યારે માની લો કે ક્ષેપકના સ્નાયુ સુધી એક્શન કલાવી સ્થિતિમાં પહોંચે, બરાબર, તો એના કારણે ક્ષેપકના સ્નાયુમાં સંકોચન થાય અને ક્ષેપક છે સિસ્ટોલ સંકોચન થાય, અને ક્ષેપકના સિસ્ટોલની સાથે કર્ણક ડાયસ્ટોલ પણ થાય છે. એટલે ક્ષેપકનું જે સિસ્ટોલ થાય તો કર્ણકમાં શું થાય તો ડાયસ્ટોલ થાય, બરાબર છે. અને ક્ષેપક સિસ્ટોલ દબાણ, ટૂંકમાં ક્ષેપક દબાણ વધારે છે, બરાબર છે. એટલે ક્ષેપક છે એ ક્ષેપક દબાણનો ટૂંકમાં વધારો કરે, જેથી કરીને ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ કરે, જેના કારણે રુધિરનો પ્રવાહ, ઉલટો પ્રવાહ કર્ણકો તરફ વહેતો નથી. આ બધું એકબીજાને સિક્વન્સ છે, સિરીઝ છે, બરાબર છે. એ સિરીઝ તમારે યાદ રાખવી પડશે. તો ભાઈ પહેલી વસ્તુ કે ભાઈ ક્ષેપકના સિસ્ટોલની સાથે કર્ણકમાં ડાયસ્ટોલ થાય, ક્ષેપકમાં સિસ્ટોલ થાય તો કર્ણકની અંદર ડાયસ્ટોલ થાય. જ્યારે ક્ષેપક દબાણ વધારે છે, ક્ષેપક છે એ સિસ્ટોલ થાય, બરાબર, તો શું થાય સંકોચન થાય તો શું થાય તો ક્ષેપકની અંદર દબાણ વધે છે, બરાબર છે. સંકોચન થાય તેના કારણે એનું દબાણ વધે, જે ત્રિદલ અને દ્વિદલ વાલ્વને બંધ કરે. એ વધવાના કારણે શું થાય તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ છે એ બંને બંધ થઈ જાય, અને રુધિરનો જે ઉલટો પ્રવાહ જે છે કર્ણકો તરફથી વહેતો જે હોય છે ક્ષેપક તરફ આવતો એ બંધ થઈ જાય, બરાબર. એટલે બંને બ્લડ છે એ ભેગા થઈ જાય નહીં, અને ક્ષેપક દાબ વધતા તે ફુફુત્સીય ધમની જમણી બાજુ અને મહાધમની ડાબી બાજુનું રક્ષણ કરતા અર્ધચંદ્રાકાર વાલ્વ દબાણપૂર્વક ખુલે છે, બરાબર છે. આવી રીતના જ્યારે પ્રેશર આવે, બરાબર, ક્ષેપકની અંદરનું જ્યારે પ્રેશર આવે, બરાબર, સંકોચન થાય, બરાબર છે, તો ફુફુત્સીય ધમની જમણી બાજુ અને મહાધમની ડાબી બાજુનું રક્ષણ કરતા અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ
ખુલી જાય અને એ ખુલે એટલે ત્યાં જે જમા થયેલું રુધિર છે એ ક્યાં ક્યાં જાય તો કે ભાઈ ફુફુસીય ધમની અને મહાધમનીમાં એ રુધિર છે વહેવાનું ચાલુ કરે, બરાબર. અને જેવું રિલેક્સ થાય એટલા તરત જ તે એ વાલ છે એ પાછા બંધ થઈ જાય, અર્ધચંદ્રાકાર વાલ, બરાબર. જે રુધિરના પ્રવાહને ક્ષેપકોમાંથી આ વાહિનીઓ દ્વારા પરિવહન પથમાં દાખલ કરે છે. હવે ક્ષેપકો શિથિલ થાય એટલે કે ક્ષેપક છે ડાયસ્ટોલ અને ક્ષેપક દાબ ઘટે, કારણ કે પહેલા સંકોચન થયું એટલે એના કારણે અર્ધચંદ્રાકાર વાલ છે એ ખુલ્યા અને છે એ બંને રુધિર છે એ વહેવાનું ચાલુ થયું, બરાબર છે. જેથી અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય છે, કારણ કે ક્ષેપકનું જે દાબ ઘટે તો ત્યાં શું થાય તો કે ભાઈ અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય, જેથી રુધિરનો ક્ષેપકનો ઉલટો પ્રવાહ અટકે છે, જેથી કરીને રુધિરમાં જે ક્ષેપકમાં જે વધવા આવવાનું જે પ્રવાહ છે રુધિરનો, બરાબર છે, એ પ્રવાહ છે અર્ધચંદ્રાકાર વાલ બંધ થવાના કારણે અટકી જતો હોય, બરાબર. ખાલી વાલ્વનું કાર્ય તમારે ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ વાલ્વ છે એ શું કાર્ય કરે તો કે ભાઈ રુધિરનો પ્રવાહ છે એ ઉલટો થતો અટકાવે છે, બરાબર છે. એ ચાહે એ ક્ષેપકમાં હોય, ચાહે એ કર્ણકમાં હોય કે પછી માની લો કે આ એવોર્ટા કે મહાધમની કે મહાશિરાની વાત હોય, બરાબર છે. ટૂંકમાં વાલ્વ છે એ પ્રવાહને એક તરફ વહેવા દે, બરાબર. ઉલટો પ્રવાહ જે થતો હોય રુધિરનો, બરાબર, એને અટકાવવાનું કાર્ય વાલ્વ કરતું હોય. ક્ષેપકનું દબાણ ઘટે ત્યારે કર્ણકમાં રુધિરનું દબાણ વધુ હોવાના કારણે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલી જાય, બરાબર. તો ભાઈ ક્ષેપકનું જ્યારે દબાણ ઘટે ત્યારે ઓટોમેટિકલી શું થાય તો ભાઈ કર્ણકમાં જે છે એ રુધિરનું દબાણ વધુ હોય, બરાબર, એના કારણે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલી જાય છે. ક્ષેપકનું દબાણ ટૂંકમાં ઘટે ત્યારે કર્ણક અને ત્યારે વાલ્વ ખુલે, ક્ષેપકનું દબાણ ઘટે ત્યારે વાલ્વ ખુલે, અને બીજું ત્યારે કર્ણકના રુધિરનું દબાણ વધે છે. ક્ષેપકનું દબાણ ઘટે ત્યારે કર્ણકના રુધિરનું દબાણ વધે અને છેલ્લે શું થાય તો કે ભાઈ વાલ્વ ખુલે છે, બરાબર છે. આવી રીતે શિરામાંથી આવેલો રુધિરનો પ્રવાહ કર્ણકથી ફરી ક્ષેપકમાં શરૂ થઈ જાય છે, બરાબર. તો કે ભાઈ આવી રીતે રુધિરનો પ્રવાહ છે એ ફરી પાછું આમની આમ સાયકલ એકદમ ટૂંકમાં ચાલ્યા કરે છે અને ક્ષેપકો અને કર્ણકો ફરીથી અગાઉની શિથિલ એટલે કે સંયુક્ત રીતે ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય. આવી રીતના ટૂંકમાં કન્ટિન્યુઅસલી સાયકલ છે સતત ચાલુ રહે અને ક્ષેપકો છે અને કર્ણકો છે ફરીથી પાછી પોતાની મૂળ સ્થિતિ એટલે કે શિથિલ એટલે કે સંયુક્ત રીતે ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય. પછી પાછું એસે નોડથી કલાવી સ્થિતિમાં ઉત્પન્ન થાય અને પાછું ફરીવાર બીજી સાયકલ ચાલુ થાય. આ એક સાયકલની વાત છે, બરાબર છે. એક વખત એક ચક્ર પૂરું કરતાની જે પ્રોસેસ છે ને એ આપણે અહીંયા બતાવેલી છે. આપણે એક આ બધી વસ્તુને જોતા પહેલા એક વિડીયો જોઈએ તો વધારે તમને મજા આવશે, બરાબર છે. કે એ વિડીયોને જોશો ને તો તમને સમજાઈ જશે કે આ કઈ રીતના કામ કરે છે એ. કઈ રીતના કામ કરે છે કે બંને વસ્તુ છે ટૂંકમાં ઉપરના ભાગમાં બંને કર્ણક છે, નીચે ક્ષેપક છે. અહીંયા જે આપણો વાલ્વ છે, બરાબર છે, ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ, અને સાથે સાથે અહીંયા જે દર્શાવ્યું છે ને ECG નું સાથે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ, બરાબર છે. પણ એ અત્યારે અહીંયા આપણે દર્શાવી દીધેલું છે. હાયર ટુ લોઅર સાઈડ, બરાબર છે, જે ઉપરના તરફથી નીચેની તરફ આવે છે. એટલે ECGમાં કઈ રીતના ચેન્જીસ જોવા મળે છે એ રીતે અત્યારે અહીંયા આ વિડીયોમાં દર્શાવેલું છે, બરાબર છે. ટૂંકમાં ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે છે, બરાબર છે. અહીંથી પ્રેશર સાથે રુધિર છે એ જુદી જુદા અંગો સુધી પહોંચવાનું કાર્ય કરે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલ્લો હોય. ક્ષેપક દાબ ઘટે ત્યારે શું થાય PQRST જે આપણો જે ECG નો જે ગ્રાફ છે એ કઈ રીતના વર્ક કરે છે એ અહીંયા ટૂંકમાં
સાથે સાથે દર્શાવેલું છે કે આપણા હૃદયની અંદર જે ફેરફાર થાય એ ફેરફારને આને કઈ રીતના થાય છે એ જોવાનું છે. અર્ધચંદ્રાકાર વાલ છે એ ખુલે છે ટૂંકમાં. આમાં જ તે આપણે આવે છે કે ભાઈ હાર્ટ સાઉન્ડ છે એ કયા ટાઈપનો અવાજ કરે છે, બરાબર છે, એ બધું આપણે આજે જ તે કરવાના છીએ સાથે સાથે, બરાબર. આખું જે સાયકલ જે છે એ જે કામ કરે છે એ અહીં આપણે એટલે આ તમે વિડીયો જુઓ તો તમને મોટા ભાગનું આખું છે એ પિક્ચર ક્લિયર થઈ જાય, બરાબર છે. અને હવે જે આપણે જે વાત કરવાની છે હૃદ સાયકલ ટૂંકમાં જે માની લો કે ચક્ર છે એ કઈ રીતનું છે, એમનું વ્યાખ્યા શું હોય, બરાબર છે. તો કે ભાઈ આ હૃદયની પરંપરાગત ઘટના કે જે ચક્રી રીતે પુનરાવર્તિત થાય છે તેને હૃદ ચક્ર કહે છે, બરાબર. અને તેમાં ક્ષેપકોનું અને કર્ણકોનું સિસ્ટોલ અને ડાયસ્ટોલનો સમાવેશ થાય, બરાબર. આ એક પરંપરાગત ઘટના છે જે ચક્રી રીતે પુનરાવર્તિત થયા કરે, બરાબર. એમાં આપણે કે બ્રેક ન લાગતી હોય, ચક્રી રીતે એક થાય, બીજી થાય, ત્રીજી થાય, એવી રીતના કન્ટિન્યુઅસલી ચક્રી રીતે પુનરાવર્તિત થયા કરતી હોય, બરાબર. તેને હૃદ ચક્ર કહે છે. અને તેમાં શું હોય તો કે ભાઈ એમાં ક્ષેપકો અને કર્ણકોનું સિસ્ટોલ એટલે સંકોચન અને ટૂંકમાં વિસ્તરણ જેની આપણે કહીએ છીએ, બરાબર છે, સિસ્ટોલ અને ડાયસ્ટોલનો સમાવેશ થાય. હૃદયના ધબકારા કેટલા હોય તો કે ભાઈ 72 ધબકારા પર મિનિટ હોય. પછી હૃદ ચક્રનો સમય કેટલો હોય તો કે ભાઈ એમાં 0.8 સેકન્ડ હોય, બરાબર છે. આ એક જે ચક્ર પૂરું કરતા, બરાબર છે, કર્ણકો અને ક્ષેપકોનું જે અત્યાર સુધી જે એક આપણે અડધી પોણી કલાકથી વાત સમજીએ છીએ, બરાબર, એ સમજતા આપણે અડધી પોણી કલાક થાય, બરાબર. પણ એ જે એનો સમય છે એ 0.8 સેકન્ડનો છે, બરાબર. એટલે એક બાજુ લબ ડબ એ જે અવાજ થાય છે એ અવાજ પૂરો થતા કેટલો ટાઈમ લાગતો હોય 0.8 સેકન્ડ થાય, બરાબર છે. જે સ્ટ્રોક વોલ્યુમ, હવે આપણે વાત કરીએ સ્ટ્રોક વોલ્યુમ તો કે ભાઈ એ સ્પંદન કદ છે. હૃદ ચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર ધકેલે છે, બરાબર છે. એક ટૂંકમાં માની લો કે એક સાયકલ પૂરી થાય, એક હૃદ ચક્ર પૂરું થાય તો એ આશરે કેટલું રુધિર બહાર ફેંકે તો કે ભાઈ 70 ml. આ આંકડો આપણે ગોખી નાખવાનો, બરાબર, કે ભાઈ 70 ml રુધિર બહાર ધકેલે. તેને શું કહેવામાં આવે? એને સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે, બરાબર. સ્પંદન કદ. ભાઈ એક વખત સાયકલ પૂરી થાય તો કેટલું રુધિર બહાર ધકેલાય તો કે ભાઈ 70 ml રુધિર બહાર ધકેલાય છે, બરાબર છે. તો એ આંકડો ફરજિયાત છે. તો આપણું રૂટીન જે સામાન્ય હૃદય છે એમનું માની લો કે સ્ટ્રોક વોલ્યુમ કેટલું હોય તો કે ભાઈ 70 ml રુધિર બહાર ધકેલે છે, બરાબર. તો કે ભાઈ હૃદ ચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર ધકેલે છે. તેને શું કહેવામાં આવે? એને સ્પંદન કદ અથવા તો સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે. હવે હૃદ કાર્યક્ષમતા કે ભાઈ સ્ટ્રોક વોલ્યુમને હૃદ દર પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા વડે ગુણવાથી હૃદ કાર્યક્ષમતા મળે છે. તો ભાઈ એમને જે છે પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા કેટલી કીધી હતી આપણે? 72 પર મિનિટ છે, બરાબર છે. એને હૃદ કાર્યક્ષમતા મળે, બરાબર. તો કે ભાઈ 70 ગુણ્યા જે સ્ટ્રોક વોલ્યુમ છે, બરાબર છે, એની કાર્યક્ષમતા મેળવવા માટે શું કરવું પડે તો કે હૃદ દર એટલે કે પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા વડે ગુણવાથી તો કે 70 ગુણ્યા 72 પર મિનિટ કરવાથી શું મળે તો કે 5040 ml પર મિનિટ મળે, બરાબર. તો કે ભાઈ 5000 ml, બરાબર, અથવા તો 5 લિટર
પર મિનિટ ટૂંકમાં આપણું હૃદય છે એ કાર્યક્ષમ છે. કોઈ પણ રુધિર છે એને ફેરવવાની કેપેસિટી આપણા હૃદયની કાર્યક્ષમતા કેટલી છે? 5 લિટર પર મિનિટની છે. અને સામાન્ય માણસ હોય એની કરતાં રમતવીર હોય, બરાબર છે, જે સ્પોર્ટ્સમેન છે, એમનું છે એ હૃદય છે આપણી કરતાં વધુ કાર્યક્ષમ હોય, બરાબર છે, કારણ કે એમને બ્લડની જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું વધારે જરૂરિયાત ઊભી થતી હોય, બરાબર. એટલા માટે સામાન્ય માણસ કરતાં રમતવીરનું હૃદય કાર્યક્ષમતા ઘણી ટૂંકમાં વધી હોય છે, બરાબર. સામાન્ય રીતે કેટલું હોય તો કે 5 લિટર પર મિનિટ હોય, બરાબર. તો રમતવીર હોય છે એમની ક્ષમતા ઘણી બધી વધુ હોય છે. હવે આપણે દાક્તરી નિદાનની વાત કરીએ, બરાબર છે. તો દાક્તરી નિદાન છે એમની અંદર આમનું ઇમ્પોર્ટન્ટ બહુ છે. તો કે ભાઈ અવાજ છે, તો કે ભાઈ હૃદચક્ર દરમિયાન 2 મહત્વપૂર્ણ અવાજ સંભળાય કે જે આપણને ટૂંકમાં તમને ખ્યાલ હોય, બરાબર, કે ભાઈ આપણે જે કાંઈ પણ છે અમુક કન્જનાઇટલ ડિફોર્મિટી જેને કહીએ, બરાબર છે, કે જે જન્મજાત ટૂંકમાં કોઈ ખોડખાપણ હોય હૃદયની, તો એની વાત છે. બીજી વસ્તુ કે ભાઈ માની લો કે કોઈ પણ જગ્યાએ આપણા હૃદયના કોઈ પણ નળીની અંદર કે કોઈ પણ જગ્યાએ આપણું પ્લેક ફોર્મેશન થાય, બરાબર છે, જેને ચરબીની ગાંઠ કહીએ, બરાબર છે, ચરબી જમા થતી હોય ત્યારે પણ આપણા અવાજ છે એ બધા બદલાઈ જતા હોય છે, બરાબર છે. તો કે ભાઈ લબ ડબ, લબ છે એ પ્રથમ અવાજ એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થવા સાથે સંકળાયેલ છે. લબ અવાજ છે એ કેની હારે સંકળાયેલો છે? તો કે ભાઈ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ સાથે સંકળાયેલ છે. બીજી વસ્તુ ડબ, ત્યારે બીજો હૃદયનો અવાજ અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવા સાથે સંકળાયેલ છે. બીજો જે હૃદયનો અવાજ છે એ અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવા સાથે સંકળાયેલ. એટલે લબ અને ડબ આ બંને અવાજ છે એ કોની સાથે સંકળાયેલા છે? તો કે ભાઈ પેલું છે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ સાથે. બીજો જે માની લો કે ડબ અવાજ છે એ અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવા સાથે સંકળાયેલ છે. એટલે ટૂંકમાં આ જે અવાજ છે એ બંને અવાજ છે એ વાલ્વ સાથે સંકળાયેલા છે, બરાબર છે. એટલે આ વસ્તુને આપણે સમજવાની છે કે ભાઈ લબ ડબ એ પ્રોપરલી જે મેન્ટેન થતું હોય, એક સાયકલ પૂરી થાય તો આપણને બંને અવાજ સંભળાતા હોય. અને એ બંને વચ્ચે લબ ડબ થવા વચ્ચેનો સમયગાળો કેટલો હોય? મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ એ હોય છે 0.8 સેકન્ડ જેટલો, બરાબર. તો આ આપણે આજના ચેપ્ટરમાં ટૂંકમાં જે ચેપ્ટર 18 છે, બરાબર છે, એનો ચોથો લેક્ચર આપણે પૂરો કર્યો. અને આપણે હૃદયની વાત છે તો છેલ્લે થોડા હળવા થઈ જઈએ કે ભાઈ થોડુંક તમને કંઈક યાદ રહી જાય, બરાબર છે, વાંચવામાં તે થોડું સરળ થઈ જાય. એટલા માટે તમને કહું કે ભાઈ આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે એમ ટૂંકમાં. એમાં કહેવાય ને કે ભાઈ ખાલી ગઝલ હોય તો પટકારી મારીએ, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે એમ. કે ભાઈ આ આખી જે વાત છે એ હૃદયને લગતી છે, એટલા માટે તમને મેં એવું કીધું, બરાબર. બીજી વસ્તુ કે વાત મારી જેને સમજાતી નથી, ભલે ગમે તે હોય, તે ગુજરાતી નથી. એટલે તમે તો બધા ગુજરાતી છો એટલે તમને બધાને સમજાણું હશે, બરાબર છે. છતાંય ન સમજાણું હોય તો તમે મને ડાઉટ ટૂંકમાં જે મેં તમને મારો નંબર આપ્યો છે એમની ઉપર મને કહેજો, બરાબર ને. કોઈ પણ વસ્તુ આ થોડોક કોમ્પ્લિકેટેડ માની લો કે ટોપિક છે ને સમજવો એ અઘરો પડે એવો છે, સમજાવવો ઇવન અઘરો પડે એવો છે, છતાંય તે મેં તમને આકૃતિ, વિડીયો, એનિમેશન ટૂંકમાં જેટલું થતું હતું એટલું મેક્સિમમ આપણે કર્યું છે, બરાબર. એટલે લગભગ તમને સમજાઈ જશે. છતાંય કંઈ ડાઉટ હોય તો ચોક્કસથી મને કહેજો, બરાબર છે. તો એ આપણે તમને ઓન ધી સ્પોટ આપણે ત્યારે ને ત્યારે આપણે એ ડાઉટ છે એ સોલ્વ કરી દઈશું, બરાબર. અને હવે પછીનું આપણો જે છે એ લાસ્ટ એક આઈ થિંક એક લેક્ચર રહેશે કે જેની અંદર આપણું ચેપ્ટર 18 ખતમ થઈ